ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા પડકાર ફેંક્યો. દિનુ સોલંકીએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. તેમણે માંગ કરી કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના તેમના અથવા તો તેમના કોઈ પરિવારજનોના નામે ન્યારી ડેમ રોડ ઉપર ન્યારી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આદિનાથ ફાર્મ હાઉસ આવેલું છે, જે પ્રતિબંધિત વિસ્તારમાં બનેલું છે, તે મામલે તપાસ કરીને પગલાં લેવામાં આવે. દિનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને દિગ્વિજયસિંહના ફાર્મ હાઉસના પુરાવા આપ્યા અને 100 કરોડની સંપત્તિને લઈને વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ તપાસની માંગ કરી. તેમણે ફાર્મ હાઉસના ફોટો, વિડીયો પણ જાહેર કર્યા. દિનુ સોલંકીએ આરોપ લગાવ્યો કે દિગ્વિજયસિંહ જાડેજાએ રાજકોટમાં 20 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ બનાવ્યું અને કલેક્ટરે 100 કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી. દિગ્વિજયસિંહે ગીર સોમનાથમાં અનેક ગરીબોના ઘર તોડ્યા, ગરીબોના મકાનો અને જમીનો પર બુલડોઝર ફેરવ્યા, જ્યારે ન્યારી ડેમ પર આવેલું ફાર્મ હાઉસ નિયમ વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે. મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે. એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમને નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ.